હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું અમદાવાદી બંકાવાળી યુટ્યુબ ચેનલમાં મોજ મસ્તી સાથે તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો જો વાગી ગયા છે 8:33 અને આપણા ગોવામાં ડે કયો છે ભાઈ? ફર્સ્ટ ડે. આમ તો ફર્સ્ટ ડે જ કહેવાય કારણ કે જર્ની જ હતી. એટલે ફર્સ્ટ ડે હવે ગોવામાં આવી ગયા છે. આમ બે ચશ્મા કેમ કોણ આયા? થોડા સાઈડમાં આવતા રહો. આપણા ભાઈ નીકળે આવજો ભાઈ. આતા હો ગયા વ્લોગમાં કે આતા હો આવું છું એમ કહેવાનો ભાઈ. જો આપણું કંઈક આવી રીતના અહીંયા રૂમ હતો. રાત્રે તો ભાઈ હવે એડજસ્ટ કરી લીધું એ. ક્યાં ફરવા જાવ તો એડજસ્ટ. અત્યારે સાઉથ ગોવામાં છીએ. નોર્થ ગોવામાં જઈશું પછી વધારે વ્લોગ જોવાની મજા આવશે તમને બધા. નાના અમને બી મજા આવશે. તો જો આવી રીતે આમ બધું લઈને નીકળી ગયા. આપણા આઉટફિટ જોવા આમ જોઈ લે ભાઈ. ચલો તો અહીંથી ડાયરેક્ટ બહાર જઈએ. અહીંયા આમ તો ભાઈ અમદાવાદ કરતા થોડો રોડ સારા એમ તો થોડું સ્ટેબલ બમ પૂછા એ ચડ્ડા અને ટી શર્ટ જોયું ભાઈ લેવું બીચ કલેક્શન એન્ડ ઓલ. ઓકે આપણો ભાઈ ક્યાં ગયો? ઓકે ઓકે હા તો વાંધો નહીં ગાઈઝ, આપણે પહેલાં નીકળીએ. ક્યાં જઈએ તમને જોઈએ, અહીંથી પહેલાં નીકળીએ. જુઓ મિત્રો, બે બંકાના આઉટફિટ તો જુઓ. આ ગોવામાં એટલે ભાઈ ખબર પડી જાય કે ગોવામાં જ આ ભાઈ કઈ નહીં. તો હવે પેલા આપણો ભાઈબંધ આવે એની રાહ જોઈએ. આપણા તીર્થનો ફોન આવ્યો. એ ભાઈ એવું કહે કે તમારા રેન્ટ ઉપર પેલું વ્હીકલ જોતું હોય તો મળી જશે. અહીંયા જ થોડું 100 મીટર જેટલું દૂર હે. એટલે એમને એવું કીધું કે તમે ત્યાં આગળ આવો, જોઈ લઈએ બધું બરાબર ને. ત્યાં જઈને વેરીફાઈ કરી લઈએ કયું એક્ટિવ આવ્યા અને શું રેન્ટ બધું જોઈ લઈએ. શું? હા, એવરેજ જોવી પડશે. નકર એમ કે 10 ની 12 ની 15 ની એવરેજ આવે તો ચુબુક થઈ જશે. કઈ નહીં તો હેડો. અહીંયા કાલે આ ઉડીપી હતું ને ભાઈ, પ્યોર વેજ. અહીંયા ઢોસા ખવાવું પડશે ભાઈ. જો કાલે આ તમે ક્લોઝ થઈ ગયું હતું, આજે આવીશું. હા હરખું રાખજો ભાઈ. મેં એના થઈ ગયું ને ભાઈ. આધાર કાર્ડ નંબર લાવીને તારો. હા, અમારા રાઈડર આયા. હે શું લઈને ગયા હતા? ક્યાંથી આ ક્યાં ગયો હતો? ભાઈને મૂકવા ગયો હતો. અરે અહીંયા ચાલુ થઈ ગયો ને. ઓલવેઝ સેવા તો કરવી જ પડે ને યાર. તો મિત્રો, બંકાઓ ફાઇનલી એક્ટિવા લઈને નીકળી ગયા અહીંયા ગોવામાં બી. જો આપણો એક બંકો નજીક આવે ભાઈ. હા, પેટ્રોલ નહીં ને ભરાઈ દઈએ આપણે. બધે લેણા જ પેટ્રોલ નું તો અમદાવાદમાં પેટ્રોલ લઈએ. હા, આપણામાં એ નહીં. હા તો ભરાઈ લઈએ. તારું જ નહીં ને 007 નહીં ને. ચલો આપણે ક્યાં જવું? આપણે આપણી બાજુ જઈએ આટો મારવા. આપણા પહેલા તો આ એક્ટિવાને ભૂખ લાગી ગઈ. ચલો આપણા બંને એક્ટિવા રેડી. હવે ભરાઈ દઈએ પેટ્રોલ. જો નાખો કાકા. પછી અહીંથી જઈએ આપણે નોર્થ ગોવા બાજુ ફરવા. એ બાજુ હવે નોર્થ ગોવા ને. હા, નોર્થ ગોવા બીચ બાજુ આટો મારવા જઈએ. જો નાખી દીધું લોકેશન કમ્પ્લીટ. હવે જઈએ આપણે ફરવા. પછી તમને ત્યાં જઈને માહોલ બતાવીએ કેવો. હરખું પાર્કિંગ કરી દો ભાઈ અહીંયા. અને હેલ્મેટ નહીં પહેરવું ને અંદર હવે બીચ ઉપર. અત્યારે નાહવાની તો ઈચ્છા નહીં પણ આટો મારવા છીએ. ખોલ્યું મૂકી દો હેલ્મેટ અંદર સેફલી. હેલ્મેટ અંદર મૂકી દે ભાઈ. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા બાઘા બીચ. નોર્થ ગોવા તો હા, નોર્થ ગોવા બાઘા બીચ. આપણે રેતી ને બેતી બધું અંદર જ આવે. રહેવાનું અહીંયા તો રેતી અહીંયા લોટ જેવી હે નહીં, મેદાન લોટ. લો પાર્થ ભાઈ બોલો ભાઈ. બસ મોજે દરિયો. સામે દરિયો ને આપણે મોજે દરિયો. પહેલાં તો પાણી બોટલ લો તો અચ્છા થઈ ગયા. જો અહીંયા સીટ બેસી શકે પબ્લિક. અને અહીંયા દરિયો આખો. જોરદાર વ્યૂ છે ગાઈસ. અહીંયા જોરદાર વ્યૂ આવે દરિયાનો. આપણા બાંધ્યું એટલે કે સાઉથ ગોવાથી નોર્થ ગોવા આવ્યા એટલે વાળ થોડા બગડી ના જાય એટલે બાંધી દીધું. જો વ્યૂ ને ભાઈ અહીંયાનો
જબ્બર વ્યૂ ને અહીંયા બેસવું જ બેહાય ને. ચલો તો આપણે જઈએ હવે કંઈક ખાવા જઈએ પહેલા. પછી અહીંયા આવીશું, માહોલ બતાવીશું. આ તો શું ખાલી આ બધું ટેમ્પરરી છે. હજી તો થિયેટરમાં ગયા, હજી તો ઇન્ટ્રો, હજી પિક્ચર તો હજી બાકી છે. બોલો બોલો. હજી તો આપણે સાઉથ ગોવા મુકાઈએ ને, અમે બધાને આવીએ ને આ બાજુ, પછી તો જબ્બર મજા આવશે. પછી તો જબ્બર વ્લોગ જોવાની તો જબ્બર મજા આવશે તમને. ફાઇનલ વાત 5 દાડા. અને જો તમને અમારા વ્લોગ ગમે ને તો તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને ચેનલના આવું તો કહેવાનું હોય જ નહીં. તો અમે ડેલી વ્લોગ મૂકીશું અમદાવાદ જઈને, દિલ્હી ચાલુ કરી દઈશું. પછી તો જબ્બર મજા આવવાની. અને સપોર્ટ આપો. હા, આપણે પાક્કા અમદાવાદી યાર. જો ગોવામાં બૂમ પડાવીએ તો એને જણા આમ માટી જબ્બર નહીં ભાઈ, અંદર જતી રહે તો બહાર નીકળી જાય. તો ચલો આપણે હવે પેલા ખાવા જઈએ કંઈક. પાર્કિંગ કરી દીધું ને ભાઈ એક્ટિવા. અહીંયા આવી ગયા પ્યોર વેજ, આપણા દેશી ઢાબા નોર્થ ગોવામાં. તો ચલો અંદર જઈને ખાઈ લઈએ કમ્પ્લીટ. કહો જબ્બર ભૂખ્યા ત્યાં. ખાઈ લો ફટાફટ. હવે અહીંયા ખાઈ લીધું હવે કમ્પ્લીટ, ટાઈટ થઈ ગયા. હવે ક્યાં જઈશું? પંજી બાજુ જઈએ. જોઈએ હવે કઈ બાજુ જઈએ. બસ તો જોઈ રાખો, આ ધીરધુઈ આગળ જાય મસ્ત. અને આપણે બહાર આપી સવારી પર શું કેવું ધીરભાઈ? શું લાગે, મજા કેવી? ચોક્કસ મળીએ તમને, જોઈએ આગળ બતાવીએ બીજું. મિત્રો આપણે પાછા આવી ગયા હતા અહીંયા બાઘા બીચે. આ જો આ વ્યૂ જુઓ, ખાલી જોવા માટે. અને આપણે નાહવું નહોતું બીચમાં, પેલા બંકાઓના જોવા આવ્યા હતા. આ જોયા બધા ઓલરેડી નહીં નાહ્યા. નાહવા જતા લે અહીંયા નહીં આવી ગયા બહાર. એટલે હું તો ચાંદનો આવ્યો હું અહીંયા. મેં કીધું ફોનમાં જોડે, મેં કીધું લોચો પડી જવાનો. લોચો ના પડે કઈ ને ભાઈ, ત્યાં પેલી બાજુ ફરતો હતો, પછી દેખાઈ ગયો, તાર હડ્ડી દેખાઈ ગઈ. એટલે મેં કીધું આ છે ફાઇનલ, મળી ગયા ફાઇનલી. બંકાઓ બપોરે જોરદાર થાક્યા હતા એટલે સુઈ ગયા હતા. અત્યારે 6:47 થઈ ગયા, પાછા એક્ટિવ મોડમાં થઈ ગયા બંકાઓ. બોલ ને બંકા. હા ભાઈ બોલ ને, એમ કહું લે. બીચ ઉપર આવે આપણો બીચ અને હોટલનું અંતર 100 મીટર એટલે બીચ ઉપર આવી જઈએ. તમને એવું લાગતું હશે કે 3 વાર બીચ બતાવો, પણ જેટલી વાર આવી તમને તો બતાવીએ જ નહીં યાર. જો આ આપણું મસ્ત સામાન લઈને આવી ગયા, બીચ ઉપર આવી ગયા. તમને એવું લાગતું હશે પણ આપણે આવું પડે એટલે આવી ગયા. જો આ પાર્થના ઘરે ફોન ચાલે, આ ભાઈ બેઠા, આપણે બેસું શાંતિથી. મસ્ત ઠંડક, જુઓ વ્યૂ. તો મિત્રો આપણે જો રાતે મીટિંગ થશે, આ લાઈન દીધી, કાલે બતાવીશું. અને જો આપણે કાલે કહેતા હતા ને કે ડોમિનોઝમાં આવવાનું છે, આજે ફાઇનલી ડોમિનોઝમાં આવી ગયા. આજે જોઈએ શું કહે છે, સ્ટોક પતી ગયો, બંધ થઈ ગયું, જોઈએ અંદર જઈને શું કહે. આજે સ્ટોક અવેલેબલ હે ને ભાઈ ડોમિનોઝમાં? શેનો? હા, અને આપણે બહુ મોડા જ જોઈએ ખાવા, એટલે ભાઈ સ્ટોક નહોતો. કેમ ગરમ લાગે ને બહુ? બહુ ગરમ હો ભાઈ. હા તે ઠંડુ કરો, ફૂબ મારો, તરત મંડી ના પડાય. હા બસ ફૂબ માર. એ શું નાખ્યું હે? હા જોજો. ખાઈ લો મસ્ત, પછી નીકળીએ આપણે ફરવા. આપણા પીઝા ખાઈ લીધા અને આપણે ગયા હતા કોલવા બીચ. કોલવા બીચે મસ્ત એન્જોય કર્યું, માહોલ જોયો, સારું હતું, વ્યૂ બધું. હવે આપણે 5 ભાઈ ક્યાં જઈ રહ્યા છીએ? અને પેટ્રોલ ભરાવા. અને હેલ્મેટ છે પહેરી રાખ્યું હોય, હેલ્મેટ તો પહેરવું પડશે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું તો ફોલો કરવું જ પડશે અહીંયામાં, એવું લાગી રહ્યું છે જે સિક્યુરિટી જોઈને. ઓકે તો જો આપણા તીર્થભાઈ બતાવું. ઓ તીર્થભાઈ બોલો. હા તમે હેલ્મેટમાં દેખાયા કરે એમ ને? અમદાવાદમાં હેલ્મેટમાં નહીં દેખાતા, અહીંયા હેલ્મેટમાં સીધા દેખાય એટલે પબ્લિકને નવાઈ લાગશે. અમદાવાદ તો આપણે ભૂલી જાય, અહીંયા કોને કહેવા જવું? હા એ કઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બહુ ટાઈટ હે ને ભાઈ, એટલે શું રિસ્ક લેવા જેવું નહીં. કઈ નહીં તો ચલો આપણે હવે ડાયરેક્ટ જઈએ પેટ્રોલ ભરાવા. આને ખવડાવી દઈએ. જો બધું ઉપર આવી ગયું, હમણાં બે ગયો અહીંયા.
આ પેટ્રોલ પર થઈ ગયા આપણે. એવું હે હા, બરાબર. બીજું કે પાણી બોટલમાં આપાયો. હા અહીંયા તો આપે ત્રણ દેતે હે યાર. આપણે અમદાવાદમાં ના હાલે, અહીંયા હાલે. બંને ઘોડા તૈયાર થઈ ગયા. હવે જઈએ ડાયરેક્ટ હોટલે. બરાબર ને ભાઈ? હે એક વસ્તુ જોઈ લઈએ પછી. આવું જવા દો પેટ્રોલ પંપે ઊભા જ છે તમ તાર. તો મિત્રો જો વાગી ગયા 10:56. ઓવર ટાઈમ થઈ ગયો. જો કે હવે ઓવર ટાઈમ તો નહીં થયો પણ આપણા સવારના ફરીએ છીએ એટલે ઓવર ટાઈમ થઈ ગયો એવું જ કહેવાય. અને કાલ સવારે બહુ વહેલું ઉઠવાનું હોય ને ભાઈ. કાલ સવારે શું છે? મેચ. બોલ ને લે. મેચ. કાલ સવારે મેચ. આહા મેચનું તમે પેલું બતાવો તો ખરા યાર. એ કાલે પહેરીને જ બતાવીશું. બતાવીશું. આમ આખો કોસ્ચ્યુમ બનાવડાયો કસ્ટમાઇઝ નામ પાછળ અને એ નામમાં શું નામ છે અને શું નંબર છે તમે ગેસ કરજો કોમેન્ટમાં કરો. એમાં નીલે તો ખુશ જ થઈ જશે. હા, એમાં અમારા એક નીલભાઈ છે, નીલ પટેલ, એ તો ખુશ જ થઈ જવાના છે કાયદેસર. અને ભાઈ તું દેખાતો કેમ નહીં ફ્રેમમાં? શું કરે? કાલનું શું સેટ કરે? આજે ફરવા જઈશું ને કાલ ક્યાં જવું? હા ઓકે બ્લોગ તો બનાવવો જ પડશે ને ભાઈ. ગજબ પબ્લિકને મોજા આવી જોઈએ યાર. પબ્લિક ને આપણા વ્લોગ મજા જ આવે ભાઈ. હા, લાગશે વાર પણ આવશે યા, મજા. લાગશે વાર પણ આવશે મજા. કઈ નહીં તો ગાઈસ તમે બ્લોગમાં બને રહેજો. કોઈ ભૂલચૂક હોય તો માફ કરજો. તો તમને અમારો આજનો પાર્ટ 2 ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.